રાજકોટમાં વધુ એક સમૂહ લગ્નનું આયોજન વિવાદમાં આવ્યું છે। સમૂહ લગ્નમાં ભાગ લેનાર વરવધુને નકલી ઘરેણાં આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સમૂહ લગ્નમાં ભાગ લેનાર લખતરના પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। પોલીસમાં અરજી થતા સમૂહ લગ્નના આયોજકોએ માફી માંગી તેઓ પોતાની ભૂલ ન હોવાનો દાવો કરી રહ્યા છે। આયોજક વિક્રમ સોરાણીએ કહ્યું કે સમૂહ લગ્નમાં દાતાઓએ ઘરેણાં આપ્યા હતા, સાથે જ તેમણે જે વર કન્યાને નકલી ઘરેણાં મળ્યા હોય તે લોકો ઓફિસમાં જમા કરાવી જાય તેવી અપીલ કરવામાં આવી છે। નોંધનીય છે કે ગત 27 એપ્રિલે 555 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી। સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે જ નહીં। નહીં વીટી કે નહીં કૈડા કે નહીં પદાણો કે નહીં બેસિકા। શિવાજી સેનામાંથી વીટી આવી અને આ વીટી સાચી છે ખોટી છે અને આ જાન વેળવાળથી આવી હતી ને બાયડી આ વીટી સિક્કો અને આ બધી જે સ્ત્રી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતાઓ હોય તે દાતાઓ તેમની હાથે જ દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે। તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછિયા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે। તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે। તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું। કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું।